मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज मंगलम पुनरीकाक्षो मंगलाय तरुहरि। भगवान श्री कृष्ण परमात्माना चरणों में वंदन। સૌને જય શ્રી કૃષ્ણ। આપણે દરરોજ સૂઈએ તો છીએ, પરંતુ કેવી રીતે સુવાથી શું ફળની આપણને પ્રાપ્તિ થતી હશે, કેવી રીતે સૂવી તો એનાથી આપણા શરીર ઉપર કેવા એના ઇફેક્ટ ઉત્પન્ન થતી હશે, એ જાણવા માટે આજ હું તમને બતાવીશ। આપણા આચાર મયુખની અંદર બતાવેલું છે પ્રાપ્ત શિર શયને વિદ્યા, એટલે પૂર્વ દિશા તરફ મસ્તક રાખી અને જો સુવામાં આવે તો તેને વિદ્યાની પ્રાપ્તિ થાય। એટલે જે વિદ્યાકાળની અંદર જે અભ્યાસ કરતા મિત્રો છે એને અવશ્ય પૂર્વ તરફ મસ્તક રાખી અને સૂવું જોઈએ, કે જેને સારી વિદ્યાની પ્રાપ્તિ થાય, જેને જ્ઞાન ઉત્પન્ન થાય। એવી જ રીતે ધન આયુષ્ય દક્ષિણે, દક્ષિણ દિશાની અંદર જો મસ્તક રાખી અને સૂવામાં આવે તો ધન અને સારું આયુષ્ય પ્રાપ્ત થાય, એટલે કે શરીર નિરોગી બને અને સારા વિચાર ઉદ્ભવ થાય। એ સારા વિચારથી જ આપણને સારા ધનની પ્રાપ્તિ થાય। પશ્ચિમની પ્રબલહા ચિંતા, પશ્ચિમ તરફ મસ્તક રાખી જો સૂઈએ છીએ આપણે તો એનાથી હંમેશા ચિંતા ઉત્પન્ન થાય। ઘણાની એવી ફરિયાદ હોય, કોઈ બહારગામ જતા હોય તો એવું કહેતા હોય કે સ્થળ ફરે તો અમને નીંદર નથી આવતી। એવું નથી, પણ આપણને ખ્યાલ નથી હોતો ત્યારે આપણે કઈ તરફ મસ્તક રાખીને સૂતેલા છીએ। પશ્ચિમ તરફ મસ્તક રાખીને સુવાથી હંમેશા ચિંતા ઉત્પન્ન થાય। ચિંતા એટલે કે જ્યારે સૂઈ છીએ ત્યારે આપણને વિચાર અલગ અલગ આવવા લાગે, મનની અંદર વિચાર ઉત્પન્ન થતા હોય, એટલે જે આપણે કહીએ છીએ ને વિચાર વાયુ, એ વિચાર વાયુના કારણે તે સમયે આપણને નીંદર આવતી નથી। એટલે પશ્ચિમ તરફ મસ્તક રાખીને સૂવું નહીં। હાનિ મૃત્યુ તો થોર તરે, જો ઉત્તર તરફ મસ્તક રાખી અને સૂવામાં આવે તો એનાથી આયુષ્યનું ક્ષીણ થાય છે, આરોગ્ય આપણું ખરાબ બને। એના કારણે ઉત્તર તરફ મસ્તક રાખી અને સુવાય નહીં। ઉત્તર તરફ મસ્તક રાખી સુવાથી શરીરની અંદર આમ તો પેલું તો અપાચન, પાચન તંત્ર જે આપણું છે એ નબળું બને। એના કારણે પાચન તંત્ર નબળું બને તો શરીરની અંદર અનેક નાના મોટા પ્રકારના રોગ ઉત્પન્ન થતા હોય। એટલે હંમેશા ઉત્તર તરફ ક્યારેય પણ સૂવું નહીં। પશ્ચિમ તરફ સૂવો તો એનાથી ચિંતા ઉત્પન્ન થાય છે, એટલે પશ્ચિમ દિશાની અંદર મસ્તક રાખી અને સુવાય નહીં। પૂર્વ અને દક્ષિણ આ બે દિશા એવી શ્રેષ્ઠ બતાવેલી છે સુવા માટે। એટલે વિદ્યાકાળની અંદર જે વિદ્યાર્થીઓ છે એને પૂર્વ તરફ મસ્તક રાખી અને સૂવું જોઈએ। જ્યારે આપણે ગૃહસ્થ છીએ એ દરેકે આપણે દક્ષિણ દિશાની તરફ મસ્તક રાખી અને સૂવી તો એ સારું ગણવામાં આવે। તો આ સુવા માટેની મેં તમને પ્રક્રિયા બતાવી, કેવી રીતે સુવાથી આપણને શું ફળની પ્રાપ્તિ થાય। આવી જ રીતે અવનવા આપણા ધર્મશાસ્ત્ર અંતર્ગત જે પણ મારી પાસે જ્ઞાન મુજબ જે પણ મને મળેલું હશે એ હું આવી રીતે આપતો રહીશ। એટલે આવી રીતે આવા નાના નાના વિડીયોને જોવા માટે અવશ્ય તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો। અમારો ઉદ્દેશ્ય ફક્ત અને ફક્ત આપણા ધર્મનો પ્રચાર કરવા માટે છે, કારણ કે આપણો સનાતન ધર્મ એટલો બધો બહોળો અને એટલો બધો ઊંડો છે
દરિયા જેવું ગણવામાં આવે આમ તો, કે દરિયાની અંદર તમે